टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમે તમારા બાળકોને મોબાઈલ ફોન યુઝ કરવા માટે આપતા હો તો ચેતી જજો, કારણ કે સુરતનો આ કિસ્સો તમને હેરાન કરી મૂકશે। રાજ્યમાં વધતા જઈ રહેલા લવ જેહાદના કિસ્સા વચ્ચે વધુ એક ઘટના સુરતમાં સામે આવી, જ્યાં મુસ્લિમ યુવકે હિન્દુ સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું। હજુ તો સગીરા 5મા કે 6ઠા ધોરણમાં અભ્યાસ કરતી હશે। તમે વિચાર કરો કે કોઈ નરાધમ કેવી રીતે માસૂમ દીકરી પર આવું દુષ્કર્મ આચરી શકે, પણ કેટલાક મુસ્લિમ તત્વો આવું કંઈ જ વિચારતા નથી। પોલીસના સકંજામાં રહેલા આ મુસ્લિમ ગુનેગારનું નામ અરમાન ઉર્ફે અમ્મુ રાજુ ખટી છે, જેણે ડિંડોલી વિસ્તારમાં એક માસૂમ દીકરીને પીંખી નાખી અને હવે તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયું છે। સુરતમાં પરિવાર સાથે રહેતી 12 વર્ષીય બાળકી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હતી। તેના પરિવારને જાણ હતી કે નહીં તેનો ખ્યાલ નથી, પરંતુ તેનાથી 14 વર્ષ મોટી ઉંમરના અરમાને ઇન્સ્ટાગ્રામ પર તેનો સંપર્ક કર્યો। આરોપીએ શરૂઆતમાં બાળકી સાથે મિત્રતા કેળવી અને તેનો વિશ્વાસ પણ જીત્યો। ત્યારબાદ પોતાના બદ ઇરાદા પાર પાડવાની તેણે શરૂઆત કરી। 14 જૂનના રોજ અરમાન સગીરાને સુરતના નીલગિરી વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ ગયો, જ્યાં તેણે સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું અને ઘરેથી ભાગી જવા માટેનો પ્લાન બનાવ્યો। 16મી જૂને આરોપી બાળકીને લલચાવી ફોસલાવીને અજમેર ભગાડી ગયો, જ્યાં તેણે માસૂમ દીકરીને ફરી એકવાર પોતાની હવસનો શિકાર બનાવી। બીજી તરફ બાળકી અચાનક ગુમ થઈ જતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અરમાન ઉર્ફે અમ્મુ સામે પોસ્કો અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે। સુરતમાં બનેલો આ કિસ્સો એ વાલીઓ માટે ચેતવણીરૂપ છે, જેનો પોતાના બાળકોને મોબાઈલ વાપરવા આપે છે અને તેના ઉપર દેખરેખ નથી રાખતા। તમે વિચારો કે 12 વર્ષની દીકરી જ્યારે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર 26 વર્ષના મુસ્લિમ યુવકના સંપર્કમાં આવે ત્યારે વાલીએ તેને શું દેખરેખ રાખી, તે એક મોટો સવાલ છે। સમય એવો બદલાયો છે કે લોકો બાળકોને મોબાઈલ તો આપી દે છે, પરંતુ બાળક કોની સાથે વાતચીત કરે છે, શું વાતચીત કરે છે અને કઈ એપ્લિકેશન યુઝ કરે છે તેના ઉપર ધ્યાન કોઈ આપતું નથી। કારણ કે મુસ્લિમ તત્વો હિન્દુ દીકરીઓ ઉપર નજર તાકીને બેઠા હોય છે, કાં તો કે તમારા ઘરની આસપાસ હશે, કાં તો સોશિયલ મીડિયામાં તમારી આસપાસ। તક મળતા તેઓ તમને મેસેજ કરીને સારી સારી વાતો કરવા લાગશે અને પછી પોતાની જેહાદી જાળ ફેલાવવામાં સક્રિય થઈ જાય છે। એટલે આવા તત્વોથી સાવચેત રહેવું ખૂબ જરૂરી છે। જો તમે પણ તમારા બાળકોને મોબાઈલ આપતા હો તો ચેતી જજો, કારણ કે સમય ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે। તમારા બાળકોને જો તમે ઘરની અંદર જ સુરક્ષિત નહીં રાખી શકો તો બહારની વાત શું કરવી। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।